ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડીના. આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. ચાલો, આવી ગયા બધાય? ચાલો તો પ્રાર્થના બોલશું. ચાલો તો હાથ જોઈને આંખો બંધ કરો બધાય. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ચાલો હાથ ઘસી મોઢા પર ફેરવી દો. આજે કયો વાર છે? વેરી ગુડ. ચાલો આજ છે બુધવાર, તો બાળકો માટે શીરો બનાવવાનો છે અને દાળ ભાત શાક બનાવવાના છે. તો જો અહીંયા મસ્ત આપણે ટમેટું મરચું આવી ગયું છે, આમાં કોથમીર આવી ગઈ છે. ને જો આજ છે બુધવાર, તો જો શીરો દાળ ભાત શાક બનાવવાનો છે. ચાલો પેલો શીરાની તૈયારી કરી નાખીએ. તો જો અહીંયા મસ્ત આપણે બાળકો માટે શીરો બનાવીને રેડી કરી નાખ્યો છે, કેમ કે સવારનો નાસ્તો શીરો છે. ચાલો બધા માથા ઉપર હાથ રાખો, બધાયને માથા ઉપર હાથ. ધ્રુવિસાબેન પલોઠી વાળો, પલોઠી વાળીને બેસો. ચાલો નાસ્તો ખાવાને? હા તો બધા માથા ઉપર હાથ રાખો. ચાલો આપણે સવારનો નાસ્તો શીરો છે, તો ચાલો બાળકોને આપી દઈ. ચાલો તો જો સવારનો નાસ્તો શીરો છે, તો બાળકોને શીરો આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો હો, પછી ભણવાનું છે ને. હાલો નાસ્તો ખાઈ તમારે ભણવાનું હો. ચાલો તો આપણે આવી ગયા છીએ બાળકોની સમાજવાડીમાં ગેમ રમાડવા. તો ચાલો ગેમ રમી છે બધાને. તો ચાલો તમને છે ને આ છે બોટલની ગેમ રમવાની છે. શેની? અને બોટલ અને સાથે તમારા શરીરના અંગના હું જે અંગનું નામ બોલું ને, દાખલા તરીકે માથું, તો માથા ઉપર હાથ રાખવાનો, કમર તો કમર ઉપર, ગોઠણ તો ગોઠણ. જે રીતના હું નામ બોલું એ રીતના તમારે અંગ પકડવાના છે. બરોબર? બરોબર ને? સમજાઈ ગયું? તો આપણે બબે છોકરાનો વારો લેશું. હા ચાલો તો પેલા છે ને ભાર્ગવભાઈ આવી જાય ને ગૌતમભાઈ. ચાલો આવી જાઓ. રેડી? તો જો અહીં શીશો આપ્યો છે ને, હું અંગના નામ બોલીશ. બરોબર છે? પછી જાય બોટલ બોલું, જે બોટલ લઈ લેશે ને એ જીતી જશે. બરોબર? માથું, ખંભો, કમર, અંગૂઠા. માથું, ખંભો, કમર, અંગૂઠા. માથું, કમર, શીશો. હાલો તો ભાર્ગવભાઈ જીતી ગયા. તાલી પાડજો ભાર્ગવભાઈની. વેરી ગુડ. ચાલો નીરોભાઈ, રૂત્તમભાઈ આવી જાઓ. ચાલો રેડી? માથું, ખંભો, કમર, અંગૂઠા. માથું, ખંભો, કમર, ઢીચણ. ઢીચણ, ઢીચણ કોને કહેવાય? અંગૂઠા, માથું, ખંભો, બોટલ. વેરી ગુડ. ચાલો રૂત્તમભાઈ જીતી ગયા. તાલી પાડજો રૂત્તમભાઈની. વેરી ગુડ. ચાલો લક્ષિતભાઈ ને ધાર્મિકભાઈ આવી જાઓ. ચાલો રેડી? માથું, ખંભો, કમર, ઢીચણ, અંગૂઠા. માથું, કમર. કમર ક્યાં આવે? ઢીચણ, અંગૂઠા, માથું, કમર, બોટલ. ચાલો લક્ષિતભાઈ જીતી ગયા. તાલી પાડી દો લક્ષિતભાઈની. ચાલો વેરી ગુડ. હો બેસી જાઓ. ચાલો આર્યનભાઈ, ચાલો વિરાટભાઈ આવી જાઓ. ચાલો રેડી? માથું, ખંભો, કમર,
ટીચણ અંગૂઠા માથું ટીચણ અંગૂઠા બોટલ. ચાલો આયુષભાઈ જીતી ગયા, તાળી પાડી દો. તો દેવલભાઈ ને વિરેન્દ્રભાઈ આવી જાય. ચાલો રેડી. માથું ખંભો કમર ઢીચણ અંગૂઠા માથું ખંભો કમર ઢીચણ અંગૂઠા માથું ખંભો બોટલ. ચાલો તો દેવલભાઈ જીતી ગયા. દેવલભાઈ તાળી પાડી દો. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. ચાલો પૂજાબેન ને બાવરીબેન જાઓ. ચાલો રેડી. માથું ખંભો કમર ઢીચણ ઢીચણ પૂજાબેન ઢીચણ કેને કહેવાય? અંગૂઠા માથું ખંભા કમર કમર અહીંયા કમર આવે, અહીંયા ઢીચણ અંગૂઠા માથું ખંભો શીશો. ચાલો બાવરીબેન છે કે તાલી પાડજે બાવરીબેન ની. વેરી ગુડ. તો ખુશીબેન રિયાન્સીબેન જાઓ. ચાલો રેડી. માથું ખંભો કમર ઢીચણ અંગૂઠા માથું ખંભો કમર ઢીચણ અંગૂઠા માથું ખંભો કમર ઢીચણ અંગૂઠા માથું ખંભો કમર કમર ઢીચણ અંગૂઠા માથું બોટલ. ચાલો રિયાન્સીબેન જીતી ગયા. રિયાન્સીબેન તાળી પાડી દો. વેરી ગુડ. આવી બધાને તાળીઓ પાડી દો. ફૂલ બનાવી દો. ચાલો તો જો અહીં મસ્ત આપણી દાળ બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો દાળમાં આપણે બધા મસાલા એડ કરી દે. ચાલો તો પહેલાં તો આપણે કટ કર્યા છે ને એ નાખી દઈ. ચાલો તો મસાલા નાખી દઈ. ચટણી પછી હળદર પછી નાખી દઈશું આપણે ધાણા જીરું પાવડર. અને આને પછી છે ને આપણે ગરમ થવા મૂકી દઈશું અને અલગથી આપણે વઘાર મૂકશું. તો ચાલો પહેલાં ગરમ કરી નાખીએ. ચાલો તો જો આ તેલ મૂકી દીધું છે, એમાં આપણે રાઈ જીરું નાખી દઈ. જો રાઈ જીરું નાખી દીધું છે અને આ દાળ ગરમ થવા મૂકી દીધી છે. દાળ ગરમ થઈ જાય ને એટલે મસ્ત આપણે વઘાર કરી નાખીએ. ચાલો મસ્ત દાળ ભાત શાક રેડી કરી લીધા છે. અહીંયા મસ્ત આપણે બટેકાનું શાક રેડી કરી લીધું છે અને આમાં મસ્ત આપણે દાળ રેડી કરી લીધી છે. અને આમાં સામે જો ભાત પણ રેડી થઈ ગયા છે. બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ નથી થઈ ગયો પણ આપણે મસ્ત નાસ્તો બની ગયો છે. ચાલો તો જો બપોરનો નાસ્તો દાળ ભાત શાક છે તો બાળકોને દાળ ભાત શાક આપી દીધા છે અને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો. ઘરે જવું છે ને બધાને તો ખાવા માંડો હાલો બધાય. ચાલો તો બપોરનો નાસ્તો દાળ ભાત શાક છે તો બાળકોને દાળ ભાત શાક આપી દે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. મહાદેવ.